ઓકે, સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અને લાસ્ટ વીક જે કમ્યુનિટી લેવલ ઉપર ધ ચેલેન્જ વિચ વોઝ રેન ટોક્સિન બાય બાય ચેલેન્જ, બરાબર છે. આ એના રિલેશનમાં જ છે, બરાબર. સો આપણી બોડીની અંદર ટોક્સિન્સ જાય છે થ્રુ ફૂડ, એર. ટ્રેનિંગ પૂરી કરી ને તો એને એવોર્ડ આપે જી. મને શું કહેવાય ટ્રેનિંગ કન્સિસ્ટન્ટ. આપણી બોડીની અંદર વેનેવર ટોક્સિન્સની એન્ટ્રીના મોડ્સ છે દેટ આર ફૂડ, એર, વોટર અને સ્કિન, બરાબર છે. અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઇઝ ફૂડ, બરાબર. દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વી સ્વિચ અવર કુકિંગ પ્રેક્ટિસીસ, હેલ્ધી કુકિંગ સ્વિચ કરવાનું છે, સો દેટ ટોક્સિન્સની એન્ટ્રી બોડીની અંદર ઓછી થાય અને અલ્ટિમેટલી ઇટ વિલ ઇમ્પ્રુવ હેલ્થ. ઓબ્વિયસલી વેટ લોસમાં તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ અધર દેન વેટ લોસ ઓલ્સો કોઈ પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝ હોય દેટ આર બીકોઝ ઓફ ટોક્સિન ઇન્ડ્યુસ ડેમેજ ટુ એન્ડ ઓર્ગન્સ, બરાબર. લેટ સે ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ છે, તો ડાયાબિટીસ ઇઝ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, બધાને ખબર છે. પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે એનાથી જે જસ્ટ એક સ્ટેજ પહેલાનો જે સ્ટેજ છે દેટ ઇઝ પેન્ક્રિયાટિક ડિસફંક્શન, બરાબર. એટલે નોર્મલી કેવું હોય કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે તો પેન્ક્રિયાઝ વિલ રિસ્પોન્ડ ધેટ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બાય ઇન્ક્રીઝિંગ ઇન્સ્યુલિન. જેટલો રેઝિસ્ટન્સ વધારે એટલું ઇન્સ્યુલિન વધારે, બરાબર. તો બાય ઇન્ક્રીઝિંગ પ્રોડક્શન ઓફ ઇન્સ્યુલિન તમારી બોડીનું શુગર્સ તો મેન્ટેન રહે જ, પણ જ્યારે પેન્ક્રિયાસ વિલ ગીવ વે કે ભાઈ હવે આપણાથી મેન્ટેન નથી થતું, એ ટાઈમે ઇન્સ્યુલિનનું સિક્રિશન ડ્રોપ થાય અને એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ ગેટ હાઇપરગ્લાયસેમિયા, બરાબર. એટલે અલ્ટિમેટલી these are because of accumulated toxins in our system which are causing organ damage, બરાબર છે. પહેલા એક સેલ ડેમેજ થાય, પછી બે થાય, પછી એક મેજર ચંક ઓફ સેલ્સ ડેમેજ થાય, તો તમારું ટીશ્યુ ડેમેજ એવિડન્ટ થાય. અને વન્સ અ ટીશ્યુ ડેમેજ ઇઝ હેઝ હેપન, એના પછી તમારા સિમ્ટમ્સ આવે, બરાબર છે. સો ધીસ ઇઝ ધ રીઝન કે આપણે whenever we are talking about wellness philosophy, તો there is a entity known as total actionable wellness, બરાબર. ટોટલ એક્શનેબલ વેલનેસ ત્યારે જ આવે જ્યારે યુ ચેન્જ યોર કુકિંગ પ્રેક્ટિસીસ, બરાબર. આમાં ખાલી કુકવેર ની વાત નથી, ઇટ ઇઝ ઇન ટોટો કુકિંગ પ્રેક્ટિસીસ ની વાત છે. એટલે આપણે છે ને આજે બધી જ વસ્તુ લઈ લઈશું, બરાબર. તો હેલ્ધી કુકિંગ નો વોટ ઇઝ ધ મેઇન ગોલ ઇઝ પ્રિઝર્વ ન્યુટ્રિશન, પ્રિવેન્ટ ટોક્સિન્સ અને પ્રમોટ વેલનેસ, બરાબર. વેલનેસ આઈ હોપ બધાને ખબર છે, ઇટ ઇઝ ઓપોઝિટ ફેઝ ઓફ ઇલનેસ. So this presentation will focus on preserving nutrition while preventing toxins, aiming to promote overall wellness through informed cooking practices and ingredient choices. બરાબર. ઓબ્જેક્ટિવ છે ન્યુટ્રિયન્ટ પ્રિઝર્વેશન ટેકનિક્સ ઉપર, બરાબર. હાર્મફુલ કુકિંગ પ્રેક્ટિસીસ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાની અને હાઉ ટુ પ્રિવેન્ટ ધેટ થિંગ સો ધેટ આપણું ઓવરઓલ હેલ્થ ઇમ્પ્રુવ થાય, બરાબર. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે whenever we are talking about healthy cooking is see, આપણે પ્રોગ્રામ ઉપર છીએ, સો વી આર ફોલોઈંગ ધીસ થિંગ્સ, બરાબર. પણ એવું બની શકે કે ભાઈ આપણા સ્પાઉસ પ્રોગ્રામ ઉપર ના હોય, અથવા આપણા ઘરમાં હવે સપોઝ મારા ઘરે અત્યારે મારા મધર ફાધર છે, તો દે આર નોટ ઇન ટુ ધીસ પ્રોગ્રામ, બરાબર. તો એમની હેલ્થ નું શું? હવે આટલું બધું નોલેજ આપણે ગેઇન કર્યું પછી અલ્ટિમેટલી ઇફ વી ડોન્ટ એક્ટ, તો એક એવી કહેવત છે ઇંગ્લિશમાં, નોલેજ વિધાઉટ એક્શન ઇઝ એન્ટરટેનમેન્ટ, બરાબર. એ તમે ખાલી એન્ટરટેનમેન્ટ માટે નોલેજ ભેગું કર્યું, બાકી એક્શન કોઈ લીધી નહીં, બરાબર છે. સો એ વસ્તુ. નાઉ ફર્સ્ટ થિંગ ઇઝ પ્રી કુકિંગ સ્ટેજ. પ્રી કુકિંગ સ્ટેજમાં પ્રી કુકિંગ સ્ટેજમાં બરાબર, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? પ્રોબ્લેમ ઇઝ લેક ઓફ ન્યુટ્રિયન્ટ, બરાબર. એટલે આપણે જે ખાવાનું લઈએ છીએ એની અંદર ઇઝ ઇટ ઓપ્ટિમલી ન્યુટ્રિશિયસ ઓર નોટ? સૌથી પહેલી વસ્તુ તો એ જ જોવી પડે, બરાબર છે. સો ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી ફૂડની અંદર કેવી રીતના થાય? બીકોઝ ફર્સ્ટ ઇઝ ઇમ્પ્રોપર ફૂડ પ્રોડ્યુસ, સોરી, ઇમ્પ્રોપર ફૂડ પ્રોડ્યુસ, બરાબર છે. એટલે અચ્છા, કોઈ મને કહેશે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ? કોઈને ખબર છે ઓર્ગેનિક ફાર્મિંગ એટલે શું?
ઓર્ગેનિક ફાર્મિંગમાં એવું હોય કે તમે જે બી ફાર્મ્સમાં કોઈ બી ક્રોપ તમે ગ્રો કરાવે ને હમ. વિધિન 2 to 3 કિલોમીટર્સના રેડિયસમાં બીજા કોઈ પણ પેસ્ટિસાઇડ યુઝ નહીં કરતા હોવા જોઈએ. બરાબર છે. અને જે પણ ગ્રો થાય તે બધું જે પેલું છે ને પેલું ગાયનું છાણ છે કે બધું એ બધું નથી, એ લોકો હમ બધું આખું હમ એ કરે એમ હમ. કે પેસ્ટિસાઇડ લોકો સ્પ્રે નહીં કરે. સ્પ્રે ઓર્ગેનિક કરતા પેલા કમ્પોસ્ટ. હા, નીમ વોટર કે નીમ સ્પ્રે કરતા હોય. હમ. સ્કિન ક્રાઇટેરિયા હોય છે, એટલામાંથી તમે કરે તો જ તમારું ઓર્ગેનિક ફાર્મિંગ કહેવાય, એવું એવું છે. બરાબર છે. એની અધર પોઈન્ટ કોઈને ખબર છે ઓર્ગેનિક ફાર્મિંગ માટે હજી? Actually, sir, during my master's, I have done હમ an action project for organic farming. એમાં હમ એવું હતું કે અર્થવોર્મ્સ મારે ફાર્મર્સને પ્રોવાઈડ કરવાના હતા, અને ઓકે. એ અર્થવોર્મમાં ખાડો ખોદીને અર્થવોર્મ નાખવાના, ને એમાં પછી બધો કચરો જે આપણો કિચનનો વેજીટેબલ વેસ્ટેજ હોય એ કમ્પોસ્ટ બધું કહેવાય એને. જ કમ્પોસ્ટ, યસ. તો એ હમ. ભેગું કરવાનું અને એનાથી ઓર્ગેનિક ફાર્મિંગ કરવાનું, અગ્રીડ. લાઈક વેજીટેબલ્સ. હા, હા. હજી હજી કોઈ પોઈન્ટ? આ બધું સાચું જ છે, પણ ધ હા, પોઈન્ટ વિચ આઈ વોન્ટેડ ટુ ડ્રો યોર અટેન્શન એ હજી આવ્યો નથી, એ આન્સર નથી આવ્યો. એટલે બે પાક વચ્ચે 4-6 મહિનાનો ગેપ રાખવો જોઈએ સોઇલને યસ, ન્યુટ્રિશન કરવા માટે. એક્ઝેક્ટલી, બરાબર. સી આમાં કેવું છે કે જ્યારે જેમ આપણે વેન એવર વી ટોક અબાઉટ એક્સરસાઇઝ, બરાબર, તો આપણે કહીએ છીએ કે ભાઈ મસલ ગ્લાયકોજન સ્ટોર પતી જાય પછી બોડીને ગ્લાયકોજન રિપ્લેનિશ કરવા માટે તમારે કાર્બોહાઈડ્રેટ લેવા પડે પોસ્ટ વર્કઆઉટ, બરાબર. સિમિલરલી જ્યારે બી તમે ફાર્મિંગ કરતા હોય તો ઇટ ઇઝ નોટ જસ્ટ એબ્સન્સ ઓફ પેસ્ટિસાઇડ ઇન્સેક્ટિસાઇડ્સ, તમારે એ સોઇલને મૂકી રાખવું પડે આફ્ટર તો રીપિંગ ધેટ ફૂલિંગ હાર્વેસ્ટ. આફ્ટર રીપિંગ ધેટ હાર્વેસ્ટ તમારે એ સોઇલને મૂકી રાખવું પડે ફોર 4 to 6 months, ચોપડવા ગાંઠમાં ગવાનું. so that તમારે જ્યારે બી આપણે ક્રોપ એમાં થાય તો એ સોઇલમાંથી ઇટ વિલ એબ્ઝોર્બ મિનરલ્સ, અને મિનરલ્સ ને રિપ્લેનિશ કરવા માટે યુ નીડ ટુ કીપ ધેટ લેન્ડ વેકન્ટ ફોર સમ પીરિયડ ઓફ ટાઈમ, જેથી કરીને એક આખી સાયકલ નીકળે અને એમાં પછી મિનરલ્સ ફરી ડિપોઝિટ થાય અને પછી નેક્સ્ટ પ્રોડ્યુસ આવે, બરાબર. તો અત્યારે બીકોઝ ઇન ધીસ ફાસ્ટ વર્લ્ડ આવું કોઈ ફાર્મર કરતું નથી, એટલે બેઝિકલી ધ ગ્રેન્સ વિચ વી બ્રિંગ, ઇફ દે આર નોટ ઓર્ગેનિક, તો એની અંદર પહેલેથી જ બિફોર કુકિંગ ઇટસેલ્ફ તમારે ન્યુટ્રિશન છે જ નહીં, બરાબર. અને ન્યુટ્રિશનમાં મેજર ઇઝ મિનરલ્સ, બરાબર. સેકન્ડ થિંગ ઇઝ પ્રોલોંગ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન, બરાબર છે. હવે નાવ ટ્રાન્સપોર્ટેશન હેઝ બીકમ ઇઝી, બરાબર, અને ક્રોપ્સ બી બહુ વધારે પ્રોડ્યુસ થાય છે. સો ટુ ફાઇટ અગેન્સ્ટ સ્કેર્સિટી ઓફ ફૂડ, યુઝ્યુઅલી બધા ફૂડ સ્ટોરેજ કરે છે, બરાબર. સો વેન એવર દેર ઇઝ પ્રોલોંગ સ્ટોરેજ ઓફ ફૂડ, તો એની અંદર નેચરલી તમારું જે ન્યુટ્રિયન્ટ છે દેટ ગેટ્સ ડિપ્લીટેડ. હું એક અહીંયા એક્ઝામ્પલ આપીશ રાઇબોફ્લેવિનનું, બરાબર છે. દૂધ ઇઝ મિલ્ક ઇઝ વેરી ગુડ સોર્સ ઓફ રાઇબોફ્લેવિન, વિટામિન બી માં આવે, બરાબર. હવે જ્યારે દૂધને આપણે મૂકી રાખીએ અથવા પાસ્ચ્યુરાઇઝ કરીએ તો એની અંદર જેટલું બી રાઇબોફ્લેવિન છે ને દેટ ગેટ્સ ડિસ્ટ્રોયડ. એટલે આપણે એવું વિચારીએ છીએ કે દૂધમાંથી વિટામિન મળે છે, પણ અલ્ટિમેટલી જો એ લાંબો ટાઈમ સુધી મૂકેલું હોય તો દેટ ઇઝ ડિસ્ટ્રોયડ, બરાબર. અને ફાઇનલી થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ જેનેટિકલી મોડિફાઈડ ગ્રેન્સ. આ સૌથી મોટો પ્રોબ્લેમ છે અત્યારે, બરાબર. ટુ ઇન્ક્રીઝ ધ yield ઓફ ક્રોપ, બરાબર, અત્યારે જેટલા બી મેજર ગ્રેન્સ છે દેટ આર જેનેટિકલી મોડિફાઈડ, બરાબર. સ્પેસિફિકલી વ્હીટ, સોયા, કોર્ન, બરાબર. આ જેનેટિકલી મોડિફાઈડ છે, અને બીકોઝ ઓફ ધીસ જેનેટિક મોડિફિકેશન અથવા હાઇબ્રિડ ટેકનોલોજી એની અંદર ફાઈબરનું લેવલ બહુ ઓછું હોય છે, બરાબર છે. એની અંદર ન્યુટ્રિયન્ટનું લેવલ બહુ ઓછું હોય છે. ધીસ ઇઝ ધ રીઝન વી આસ્ક ટુ સ્ટોપ વીટ, અથવા આ પ્રોગ્રામ નહીં, તમે કોઈ બી પ્રોગ્રામમાં જોશો ને તો યુઝ્યુઅલી દે આસ્ક ટુ સ્ટોપ વીટ. એનું રીઝન છે કે અત્યારના ટાઈમમાં જે આપણને વીટ મળે છે દેટ ઇઝ જેનેટિકલી મોડિફાઈડ, બરાબર. તો આનું સોલ્યુશન શું છે કે ભાઈ એક તો લોકલ સિઝનલ ઇન્ગ્રેડિયન્ટ, જેટલા જલ્દી આપણને ફાર્મથી હોમ જે ગેપ છે એ જેટલો નાનો હશે એટલું ફૂડની અંદર ન્યુટ્રિશન વધારે હશે. ચૂઝ અનડિફાઇન્ડ ઓર્ગેનિક ફૂડ વેન એવર પોસિબલ, બરાબર છે. ઓર્ગેનિક ના નામે લોકો ઘણું બધું વેચતા હોય છે, એટલે વી નીડ ટુ ચેક સર્ટિફિકેશન ઓલ્સો.
નોન જીએમઓ વેરાયટી ઓફ ગ્રેન્સ wheat ની અંદર આવે છે, there comes as એમર wheat, બરાબર, which is non genetically modified wheat. તો ઘઉં ખાવા હોય તો એ ઘઉં તમારે ખવાય, બરાબર. અને લેસર ધ પ્રોસેસ મોર ઇઝ ધ ન્યુટ્રિશન. જેટલું વધારે પ્રોસેસિંગ થાય ફૂડનું એટલું એની અંદર ન્યુટ્રિશન લેક થાય, બરાબર. સો વી આર નોટ ઓનલી વી eat બટ ઓલ્સો હાઉ વી કુક ઇટ, બરાબર. પછી સેકન્ડ સ્ટેજ, હજી બી આપણે પ્રી કુકિંગ ની વાત કરીએ છીએ, બરાબર. તો સેકન્ડ સ્ટેજમાં ફર્સ્ટ ઇઝ એક્સેસિવ વોશ, બરાબર. જ્યારે બી આપણે બહુ જ વધારે પાણીથી ધો કરીએ તો જેટલા બી વોટર સોલ્યુબલ વાઇટામિન્સ છે એ લોસ્ટ થઈ જાય છે, બરાબર. પછી હમણાં જે વાત કરીએ કે ભાઈ ઇફ વી આર ગેટિંગ નોન ઓર્ગેનિક વેજીટેબલ્સ અથવા ગ્રેન્સ, તો એની ઉપર પેસ્ટિસાઇડ્સ ઇન્સેક્ટિસાઇડ્સ ના રેસિડ્યુઝ હોય, ધીસ ઇન્ક્રીઝિસ ટોક્સિક લોડ ઇન અવર સિસ્ટમ, બરાબર. અને એના કારણે આપણી ઇમ્યુન સિસ્ટમ ટેન્ક થાય છે બીકોઝ ઓફ કન્ટિન્યુઅસ ટોક્સિન એક્સપોઝર, ઇન્ફ્લામેશન બોડીની અંદર રહે અને વિચ રિઝલ્ટ ઇન ઇન્ફ્લામેટરી ડેમેજ, બરાબર. પછી પીલિંગ ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, બરાબર. હવે જ્યારે બી ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ની વાત થાય તો મેક્સિમમ ફાઇટોન્યુટ્રિયન્ટ નું કોન્સન્ટ્રેશન ઇઝ સબ, જે એની સરફેસ હોય ને એની નીચેના લેયરમાં, બરાબર. એટલે જો આપણે પીલ કાઢતા હોઈએ ત્યારે એની નીચેનું સરફેસ બી આપણું થોડું સ્ક્રેપ થઈ જાય અને વી લૂઝ મેક્સિમમ ફાઇટોન્યુટ્રિયન્ટ્સ, બરાબર. એટલે એઝ ફાર એઝ પોસિબલ, જ્યાં બી પોસિબલ હોય ત્યાં લાઇટ પીલિંગ કરવાનું, અથવા તો પીલ સાથે જે બી પોસિબલ. ફ્રૂટ્સમાં સ્પેસિફિકલી સપોઝ ઘણા લોકો એપલની છાલ કાઢીને ખાતા હોય પણ એકચ્યુઅલી ન્યુટ્રિશન એમાં જ છે, બરાબર. લેમનમાં બી એવું છે, લેમન જ્યુસમાં જેટલું વિટામિન સી છે એનાથી વધારે લેમનની જે પેલી ઉપર યલો કલરની સ્કીન છે, લેમન ઝેસ્ટ કહેવાય ને, એમાં વધારે વિટામિન સી છે એઝ કમ્પેર ટુ લેમન જ્યુસ, બરાબર. એટલે જે સ્કીન હોય ફ્રૂટ્સ અને વેજીટેબલ્સની, ધેટ આર એના સબ ઓપ્ટિમલ લેયરમાં ઇટ ઇઝ વેરી રિચ ઇન ફાઇટોન્યુટ્રિયન્ટ્સ, બરાબર. અને ફાઇનલી ઇલેક્ટ્રિક ચક્કી, બરાબર છે. હવે આ બધું જ સારું કર્યું પછી ઇલેક્ટ્રિક ચક્કીમાં આપણે ઘઉં દળ્યા, દાળ દળી, તો ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ચક્કીમાં છે ને રોટેશન બહુ ફાસ્ટ થાય, એના કારણે હીટ પ્રોડ્યુસ થાય અને ધીસ હીટ વિલ ડિસ્ટ્રોય હીટ લેબલ વાઇટામિન્સ, મિનરલ્સ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ. આટલી વસ્તુ તમારી એમાં ડેમેજ થઈ જાય, બરાબર. એટલે પ્રોલોંગ સોકિંગ અવોઇડ કરવાનું છે. ધીસ ઇઝ સ્પેસિફિકલી ફોર ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ માટે છે, બરાબર. દાલમાં કમ્પલસરીલી વી હેવ ટુ સોક, બરાબર છે. 6 to 8 hours ઓફ સોકિંગ ઇઝ વેરી એસેન્શિયલ, કેમ કે દાળની જે ઉપરનું લેયર છે એની અંદર એન્ટી ન્યુટ્રિયન્ટ્સ હોય છે, બરાબર. સો એ દાળ સોક કરો તો એ એન્ટી ન્યુટ્રિયન્ટ્સ બધા નીકળી જાય, એટલે ઇટ ઇઝ કમ્પલસરી ટુ સોક દાલ ફોર 6 to 8 hours, બરાબર. પછી ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ જે રિમૂવ કરવું છે તો એના માટે વોટ વી કેન યુઝ ઇઝ ફૂડ ગ્રેડ સોડા અથવા વિનેગર. બેઝિકલી સોડા એટલે તમે બેઝિક પીએચ કરો છો, વિનેગરમાં તમે એસિડિક પીએચ કરો છો પાણીની, અને દેન યુ ડિપ ધીઝ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ એમાં. આવું ના હોય ઘરે એક્ઝોટિક, તો સિમ્પલ સોલ્ટ કેન ઓલ્સો વર્ક, બરાબર છે. એટલે એ બી નાખીને તમે એનાથી એટલીસ્ટ સરફેસ ઉપરના જે પેસ્ટિસાઇડ રેસિડ્યુઝ છે ધેટ વી કેન ગેટ રીડ ઓફ, બરાબર. જે અંદર ડીપર પેનિટ્રેશન, આમાં કેવું છે કે પેસ્ટિસાઇડ્સ એન્ડ ઇન્સેક્ટિસાઇડ્સ આર અગેન ફેટ સોલ્યુબલ, એટલે સ્કિનની ઉપર નહીં રહે, એ જશે તો અંદર જ જશે, બરાબર. પણ એટલીસ્ટ ઉપરનું જેટલું છે એટલું તમારું નીકળી જાય. અને જ્યાં પોસિબલ હોય ત્યાં સ્ટોન ગ્રાઇન્ડિંગ, બરાબર. એક્સરસાઇઝ બી થઈ જાય અને ન્યુટ્રિશન બી બચી જશે, પણ ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ સ્ટોન ગ્રાઇન્ડિંગ આજના જમાનામાં, બરાબર. નાવ આપણે પહેલા ધીસ વોઝ અ પાર્ટ ઓફ લેક ઓફ ન્યુટ્રિયન્ટ્સ, જે પહેલા આપણે ખાવાનું લીધું બનાવ્યું એની પહેલા જ ન્યુટ્રિયન્ટ નું તમારું લેક હતું, દેટ આ એના પોઈન્ટર્સ હતા. નાવ સેકન્ડ પાર્ટ ઇઝ લોસ ઓફ ન્યુટ્રિયન્ટ, જે આપણે કુકિંગ મેથડ્સ આપણી છે એના કારણે વી લૂઝ ન્યુટ્રિયન્ટ વિચ આર પ્રેઝન્ટ ઇન ફૂડ, બરાબર. તો ફર્સ્ટ ઇઝ હાઈ હીટ કુકિંગ, બરાબર છે, અને હાઈ પ્રેશર કુકિંગ. ધીસ ગોઝ હેન્ડ ઇન હેન્ડ, હાઈ ટેમ્પરેચર હાઈ પ્રેશર, બરાબર. દરેક ફૂડની અંદર વી હેવ નેચરલ ફોર્મ ઓફ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ, બરાબર છે. હવે જ્યારે બી આપણે એને હીટ પર એક્સપોઝ કરીએ તો દેર અકર સર્ટેન ચેન્જીસ આ ત્રણેય વસ્તુમાં, બરાબર છે. ફર્સ્ટ ઇઝ કે જે કાર્બોહાઈડ્રેટ છે
that will dissolve અને એ sugar release કરશે અને this sugar will bind to proteins which are present in food. બરાબર. અને એ જે બને this reaction is known as glycation, જે આપણી બોડીની અંદર જેમ HbA1c is glycated hemoglobin. Glycated hemoglobin નો મતલબ થાય કે ભાઈ ગ્લુકોઝ હિમોગ્લોબિન ના મોલિક્યુલ, હિમોગ્લોબિન ઇઝ મેડ અપ ઓફ પ્રોટીન અને આયરન. તો જ્યારે ગ્લુકોઝ એને ચોંટી જાય that is known as glycated hemoglobin. હવે જે વસ્તુ બોડીની અંદર ઇન્ક્રીઝ ગ્લુકોઝ લેવલથી થાય છે એ જ વસ્તુ બહાર ફૂડની અંદર ઇન્ક્રીઝ ટેમ્પરેચર અને પ્રેશરથી થાય છે. That means કે હવે now what is the characteristic of this glycated protein is they are inflammatory in nature. બરાબર છે. they are not normal proteins. એટલે આપણી બોડીના જે ડાયજેસ્ટિવ જ્યુસના જે એન્ઝાઇમ્સ છે જે આ પ્રોટીનને ડાયજેસ્ટ કરવા જોઈએ that will not be digested અને એ તમારી બોડીમાં ઇન્ફ્લામેટરી રિએક્શન કરશે. બરાબર. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ચેન્જ because of high temperature high pressure cooking. બરાબર. સેકન્ડ ચેન્જ ઇઝ કે જે નેચરલ ફેટ છે, નાઉ ફેટ ઇઝ ઓલવેઝ હીટ સેન્સિટિવ. બરાબર છે. either it is saturated fat, unsaturated fat, કોઈ પણ ફેટ હોય, they always are heat sensitive. તમે ઘી છે એને ગરમ કરો તો મેલ્ટ થઈ જ જાય, તેલ ગરમ કરો તો એમાંથી સ્મોક બને જ. બરાબર. એટલે ફેટ is always heat sensitive. So whenever fat is exposed with high heat અને high pressure તો એ ફેટ તમારું કરપ્ટ થઈ જાય છે. બરાબર. અને this fat is converted into trans fat. બરાબર. અને now the problem with trans fat is actually trans fat છે ને એ નેચરલ મોલિક્યુલ છે જ નહીં. ઇટ ઇઝ અ મેન મેડ મોલિક્યુલ. હાઇડ્રોજિનેશન ની જે પ્રોસેસમાં આ લોકોએ જે બનાવ્યું હતું એ ટાઈમે ટુ ગેટ ઓવર વિથ સ્કેર્સિટી ઓફ જે ઓઇલની હતી. બરાબર. તો ટ્રાન્સ ફેટ ઇઝ નોટ અ નેચરલ મોલિક્યુલ. મતલબ આપણું બોડી એને આઈડેન્ટિફાય જ નથી કરતું. ફોર બોડી ટ્રાન્સ ફેટ ઇઝ ઓલવેઝ ઇન્ફ્લામેટરી. બરાબર. એટલે ધીસ ઇઝ ધ રીઝન કે ભાઈ આપણે ઓછા તેલમાં ઝીરો ઓઇલ કુકિંગ કે જે બી આપણે સજેસ્ટ કરીએ છીએ એ. બરાબર. પછી ઓવર કુકિંગ. ઓવર કુકિંગના કારણે તમારા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ની અંદર સ્પેસિફિકલી જેટલા બી ફાઇટોન્યુટ્રિયન્ટ્સ છે વિચ આર પ્લાન્ટ કેમિકલ્સ એ બધા ડિસ્ટ્રોય થઈ જાય છે. બરાબર. સો ફાઇટોન્યુટ્રિયન્ટ્સ નું લેવલ આપણી જે બોડીને પ્રોટેક્ટ કરે છે ઇટ ઇઝ એન્ટી ઇન્ફ્લામેટરી ઇન નેચર, એન્ટીઓક્સિડન્ટ હોય બેઝિકલી ફાઇટોન્યુટ્રિયન્ટ્સ. તો એ તમારી બોડીમાં જતા જ નથી અને બીકોઝ ઓફ નોટ ગોઈંગ ઇન ટુ અવર સિસ્ટમ આપણી બોડીમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારે રહે અને અલ્ટિમેટલી ઇટ વિલ રિફ્લેક્ટ ઇન ઇન્ફ્લામેટરી માર્કર્સમાં રિફ્લેક્ટ થશે. બરાબર. અને અગેન ધીસ પોઈન્ટ ઇઝ હાઈ વોટર વાઇલ કુકિંગ. વોશિંગમાં બી વોટર સોલ્યુબલ જાય અને જ્યારે ખાવાનું બનાવતા હોય ત્યારે તમે બહુ વધારે એક્સેસ પાણી નાખો તો એમાં બી તમારું સ્ટીમ જે થાય છે એ સ્ટીમની અંદર જેટલા બી વોટર સોલ્યુબલ ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિયન્ટ છે એ બધા જતા રહે છે. બરાબર. સો કુકિંગ મેથડ્સમાં શું કરવાનું છે? તો ફર્સ્ટ ઇઝ સ્ટેક કુકિંગ. બરાબર. સ્ટીમિંગ એઝ ફાર એઝ પોસિબલ. પછી વેજીટેબલ્સ બનાવતા ટાઈમે વી હેવ ટુ કુક વેજીટેબલ્સ ફોર વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. બરાબર. એને મશી નહીં થવા દેવાના. ઓગળીને એકદમ ઢીલું થઈ જાય શાક ત્યાં સુધી નહીં, થોડું ક્રન્ચીનેસ રહેવી જોઈએ. બરાબર. અને યુઝ્યુઅલી કુકિંગ ટાઈમ ફોર વેજીટેબલ્સ ઇઝ 3 to 5 મિનિટ્સ ઓનલી. બરાબર. તમે એનાથી વધારે વાર એને હીટને એક્સપોઝ કરે રાખો તો એની અંદર જે ન્યુટ્રિશન છે એ જતું રહે. બરાબર. લો હીટ લો પ્રેશર ઓબ્વિયસલી, અને જ્યાં બી પોસિબલ હોય ત્યાં પાણી ઓછું નાખવાનું. બરાબર. અમુક સબ્જીમાં પાણી નાખવું પડે, ઇટ ઇઝ એસેન્શિયલ. અમુકમાં વગર પાણીએ બી તમારું બની જતું હોય છે. તો અને જ્યાં પોસિબલ હોય ત્યાં ઓછું પાણી નાખવાનું સો દેટ ઓછી સ્ટીમ જનરેટ થાય. ઓછી સ્ટીમ જનરેટ થશે તો ઓછા ન્યુટ્રિયન્ટ લોસ થશે. બરાબર. નાઉ થર્ડ પાર્ટ ઓફ ધીસ પ્રેઝન્ટેશન ઇઝ ટોક્સિન્સ આપણા કિચનમાંથી અંદર કેવી રીતના જાય છે. બરાબર. સો ફર્સ્ટ ઇઝ અવોઇડિંગ હાર્મફુલ કેમિકલ્સ ઇન કુકિંગ. બરાબર. તો હાર્મફુલ કેમિકલ્સ ક્યાંથી જાય છે? એલ્યુમિનિયમ, નોનસ્ટિક. બરાબર. આમાં કોપર વોપર બધું જ આવી ગયું. કોપરના યુટેન્સિલ્સ બધું જ આવી ગયું. બરાબર. સિમ્પલ સ્ટીલ બી આમાં આવી ગયું. રીઝન બી કે સોરી હા રીઝન બિંગ કે વેનેવર વી કુક એસિડિક ફૂડ. બરાબર. મતલબ કે એસિડિક ફૂડ એટલે સપોઝ તમે ટામેટા આપણે
ચાલુ કર્યું પેલું ગ્રેવી નાખીને ટામેટાની કે એવી રીતના. તો વેનેવર એવું કોઈ પણ એસિડિક ફૂડ આપણે નાખીએ તો ઇટ રિએક્ટ વિથ ધીઝ યુટેન્સિલ્સ, બરાબર. તો એલ્યુમિનિયમના વાસણમાંથી એલ્યુમિનિયમ લીચ થશે, સ્ટીલના વાસણમાંથી નિકલ લીચ થશે અને કોપરના વાસણમાંથી કોપર લીચ થશે, બરાબર. ધીઝ આર એલિમેન્ટલ ફોર્મ ઓફ મિનરલ્સ, બરાબર. એટલે આપણી બોડીને કોપર જોઈએ છે પણ આ એલિમેન્ટલ ફોર્મમાં છે, બરાબર. તો એ એલિમેન્ટલ ફોર્મ આપણી બોડી આઈડેન્ટિફાઈ ના કરી શકે અને ઇટ કેન નોટ અબ્ઝોર્બ ધીઝ એલિમેન્ટલ મિનરલ્સ, અને ધીઝ આર ફ્રી રેડિકલ ઇન નેચર. એટલે એ તમારા બોડીમાં જઈને કોઈક સેલને ડિસ્ટેબિલાઇઝ કરશે બાય સ્નેચિંગ અવે ઇલેક્ટ્રોન્સ ફ્રોમ ઇટ. આપણે લાસ્ટ ટાઈમ પેલું ઇન્ફ્લામેશનના પ્રેઝન્ટેશનમાં જોયું હતું. ફ્રી રેડિકલની પ્રોપર્ટી શું છે? દે સ્નેચ ઇલેક્ટ્રોન્સ, અને ઇલેક્ટ્રોન એકવાર સ્નેચ કર્યો કોઈ પણ સેલ જોડેથી તો ધેટ સેલ બીકમ્સ અનસ્ટેબલ, બરાબર છે. પછી હાઈ ઓઇલ, બરાબર. હવે હમણાં મેં કીધું કે ભાઈ ફૂડ ની અંદર નેચરલ ફેટ છે, બરાબર. સો we don't need to use we don't tend to use this oil. આપણે એક્સટર્નલ જે ઓઇલ યુઝ કરીએ છીએ એનાથી શું થાય? એનાથી છે ને ફૂડનું ટેમ્પરેચર વધી જાય. યુ ટ્રાય યોર સેલ્ફ, બરાબર. ઘરે તેલ વગર ખાવાનું બનાવજો અને તેલ સાથે ખાવાનું બનાવજો. તેલ વગરનું ખાવાનું જે હશે ને એ તમારે ટાઈમ લાગશે બનતા, અને તેલ વાળું ખાવાનું હશે ને ફાસ્ટ બની જશે. એનું રીઝન છે કે ધીસ ઓઇલ વિલ ટ્રાન્સફર હીટ ટુ ધેટ ફૂડ, અને એ ફૂડને ફટાફટ પકવી દે છે, પણ ઇન ધેટ પ્રોસેસ યુ લૂઝ ઓલ ધ ન્યુટ્રિશન, બરાબર. પછી ઇમ્પ્રોપર કુકિંગ પ્રેક્ટિસીસ એમાં બધું જ આવે, બરાબર. વેજીટેબલ્સ આર બાય ડિફોલ્ટ આલ્કલાઇન ઇન નેચર, બરાબર છે, પણ ઇફ દે આર નોટ કુક પ્રોપરલી તો એમની આલ્કલાઇનિટી લૂઝ થઈ જાય અને દે બીકમ એસિડિક ઇન નેચર. અને અવર બોડી હેઝ ટેન્ડન્સી ટુ બી ઓન આલ્કલાઇન સાઇડ. આપણા બ્લડની પીએચ ઇઝ 7.35 થી 7.45, મતલબ કે આલ્કલાઇન સાઇડ ઉપર છે. એટલે જ્યારે બી તમે એસિડિક ફૂડ ખાઓ છો તો યોર બોડી હેઝ ટુ કમ્પન્સેટ ધેટ એક્સેસિવ એસિડ લોડ, અને એમાં આપણી બોન સ્ટ્રેન્થ જાય છે, કેમ કે બોડી પાસે એસિડને બફર કરવા માટે ઇટ હેઝ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ ઓનલી. એટલે એ કેલ્શિયમ આવે ક્યાંથી? તો બોન્સમાંથી આવે. તો અલ્ટિમેટલી જેટલું એસિડિક ફૂડ વધારે જશે એટલા બોન્સ બી આગળ જતા વીક થશે, બરાબર. અને લાસ્ટ ઇઝ પ્લાસ્ટિક્સ. પ્લાસ્ટિક્સમાં સ્પેસિફિકલી વોટ આઈ વિલ સજેસ્ટ ઇઝ કે કોઈ પણ લિક્વિડ આઇટમ હોય ને એ પ્લાસ્ટિકમાં તમારે એઝ ફાર એઝ પોસિબલ અવોઇડ કરવાની, બરાબર. ઘઉં ચોખા પ્લાસ્ટિકના ડબ્બામાં હશે તો ઇટ વિલ નોટ મેક મેજર ડિફરન્સ, બરાબર છે. મસાલા પ્લાસ્ટિકના ડબ્બામાં હશે તો ઇટ વિલ નોટ મેક મેજર ડિફરન્સ, પણ લિક્વિડ આઇટમમાં ડેફિનેટલી પ્લાસ્ટિક લીચીસ ઇન્ટુ ઇટ, અને એ આ બીપી અને થેલેટ્સ આપણા ફૂડમાં અથવા વોટરમાં જાય, બરાબર. સો આ એની અંદરનું થોડુંક માઇનર ડિટેલ્સ છે કે ટેફલોન અને નોનસ્ટિક કુકવેર જ્યારે ગરમ થાય હાઈ હીટ ઉપર ત્યારે ઇટ રિલીઝિસ ટોક્સિક ફ્યુમ્સ, અને જો સ્ક્રેચ થયું હોય તો એ ટેફલોન ઇટસેલ્ફ ગોઝ ઇનટુ અવર સિસ્ટમ, અને ધીસ ટેફલોન ઇઝ બેઝિકલી એન્ડોક્રાઇન ડિસરપ્ટર. એટલે તમારા હોર્મોન્સની સાઇટ ઉપર જઈને ચોંટી જાય અને ઇટ વિલ ઇન્ટરફિયર વિથ સેલ્યુલર કમ્યુનિકેશન સિસ્ટમ, બરાબર છે. રિફાઇન્ડ ઓઇલ, રીયુઝડ ઓઇલ, ફોર્મેશન ઓફ ટ્રાન્સ ફેટ, અને આ એક્રેલામાઇડ કરીને એક કમ્પાઉન્ડ પ્રોડ્યુસ થાય છે ઇફ વી રીયુઝ ધીસ પ્રીહીટેડ ઓઇલ, અને ઇટ ઇઝ અ નોન કાર્સિનોજન, બરાબર. બર્ન્ટ અને ચાર્ડ ફૂડ એટલે બાર્બીક્યુ ના ખવાય, ગ્રીલ કરેલું ના ખવાય. ધીસ કોઝિસ ફોર્મેશન ઓફ heterocyclic amines, બરાબર, which is linked with inflammation અને કેન્સર. This heterocyclic amines is basically આપણે પ્રોટીનમાંથી જ બને. એટલે જે ફૂડ હોય, સપોઝ ચિકન ગ્રીલ કર્યું છે કે પનીર ગ્રીલ કર્યું છે, તો એનું જે પ્રોટીન છે દેટ ઇઝ ઓનલી રો મટીરિયલ ફોર ધીસ heterocyclic amine, બરાબર. અને પ્લાસ્ટિક્સમાં ફાઇનલી બીપીએ અને થેલેટ્સ, બરાબર છે, એ આપણા સિસ્ટમમાં છે. બીપીએ નું પ્લાસ્ટિકની અંદર ઇટ ટુક 2 decades ટુ ડાયગ્નોઝ કે ભાઈ આ પ્લાસ્ટિકના કારણે ડેમેજ થાય છે, બરાબર છે. અને એના પછી પ્લાસ્ટિકનું યુટિલાઇઝેશન ઓછું થયું. ધીસ વોઝ લિંક્ડ વિથ ચાઇલ્ડહુડ ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ અને ડાયાબિટીસ. પણ એ પ્રૂવ થવા માટે, કહેવાનો મતલબ કે બ્લડની અંદર મેઝરેબલ ટોક્સિક લોડ પ્લાસ્ટિકનો રેકગ્નાઇઝ કરવા માટે ઇટ ટુક ડિકેડ્સ બ્લડની અંદર બિલ્ટઅપ થવા માટે. એની પહેલા જ લોકોને આ પ્રોબ્લેમ થઈ ગયા હતા, બરાબર.
એન્ડ ફાઇનલી ગમે તેટલું ખાવાનું હેલ્ધી હોય પણ until and unless if it is not appealing to our eyes, nose and tongue, મતલબ આપણી સેન્સીસ ને અપીલ નહીં કરે તો એ ખાવાનું નહીં ભાવે. બરાબર. સો ઇટ શુડ બી રિચ ઇન કલર. ડલ કલર હોય, સપોઝ સ્પિનેચ છે, ઇફ યુ બોઇલ ધ સ્પિનેચ તો એનો બ્લેન્ચ થઈ જાય. તો બ્લેન્ચ થાય તો દેટ મીન્સ કે એનું ન્યુટ્રિશન અંદર જતું રહ્યું. બરાબર. પછી એક્સેસિવ વોટર લીચીસ આઉટ નોટ ઓનલી ન્યુટ્રિયન્ટ પણ એની જે નેચરલ અરોમા અને ટેસ્ટ હોય એ બી જતો રહે. બરાબર. અને જેટલું ઓરિજિનલ ક્રન્ચીનેસ રહેશે એટલા ફાઇટોન્યુટ્રિયન્ટ કલર ટેક્સચર જેટલો પ્રિઝર્વ રહેશે એટલા તમારા ફાઇટોન્યુટ્રિયન્ટ્સ અંદર પ્રિઝર્વ રહેશે. બરાબર. વેનેવર ધ ફૂડ મેલ્ટ્સ, જ્યારે આપણે કુકરમાં બનાવીએ છીએ કે સબ્જી બહુ જ ઓવરકુક કરીએ છીએ, જો એનું જે નેચરલ ટેક્સચર હોય એ લૂઝ થઈ ગયું, દેટ મીન્સ કે ઇટ બીકેમ મશી, તેની અંદરનું જેટલું બી ફાઈબર હતું જતું રહ્યું. બરાબર છે. મિનરલ વોટર ફોર બેટર રિઝલ્ટ. અને અગેન કુકિંગ ટેકનિક્સ ડુ મેક અ લોટ ઓફ ડિફરન્સ. બરાબર છે. સો નાવ based on this discussion, what are the best practices? બરાબર. So first is obviously organic food. પહેલા lack of nutrient જ્યાં હોય ત્યાં સૌથી પહેલા તો એ જ કરવું પડે. બરાબર છે. તો this is આ ખપલી જે કહેવાય આને એમર wheat કહેવાય. These are એમર wheat is non-genetically modified wheat. અને we usually use from two brothers. બરાબર. આપણે આ બ્રાન્ડ એન્ડોર્સ કરીએ છીએ કેમ કે they are authentic. This is the only reason. માર્કેટમાં કદાચ બીજું ફ્યુચરમાં આવે તો we might do partnership with that brand also. અને અત્યારે આપણી જોડે this is the available option. So whenever if you want to take wheat તો એમર. બરાબર. પછી નીચે લખેલું છે સ્ટોન ગ્રાઉન્ડેડ. અગેન એટલે આપણે આ આટો મંગાવીએ તો એવું નથી કે ભાઈ એ ઇલેક્ટ્રિક ચક્કીમાં તમારે એ કરેલું હોય. બરાબર. these are stone grounded. બરાબર. અને આ અગેન મિલેટ્સ, અને મિલેટ્સ આર વેરી ગુડ ફોર અવર હેલ્થ. બરાબર છે. દે આર પુઅર મેન્સ ગ્રેન. એટલે હજી સુધી મિલેટ્સ ની એટલી બધી ડિમાન્ડ નથી વધી કે ભાઈ એ લોકોને આના ઉપર હાઇબ્રિડ અથવા જેનેટિકલી મોડિફાઈડ કરવાની જરૂર પડી હોય. સો વી આર ફોર્ચ્યુનેટ ઇનફ કે અત્યારે જે મિલેટ્સ મળે છે દે આર યુઝ્યુઅલી નોન જેનેટિકલી મોડિફાઈડ. બરાબર. અને એમાં બી ઇફ યુ ટેક ઓર્ગેનિક વન્સ તો સોને પે સુહાગા જેવું થઈ ગયું. બરાબર. સેકન્ડ થિંગ ઇઝ ઓઇલ. બરાબર. અગેન રિફાઇન્ડ ઓઇલ યુઝ નથી કરવાનું. કોલ્ડ પ્રેસ સિંગલ ફિલ્ટર. બરાબર. એક્સ્ટ્રા વર્જિન વધારે સારું, વર્જિન એના કરતા ઓછું સારું, અને રિફાઇન્ડ બિલકુલ સારું નહીં. બરાબર. ઓઇલ ઉપર આપણે આઈ થિંક પહેલા બી ઘણું બધું ડિસ્કસ કરેલું છે. સો અત્યારે વી વિલ નોટ ડેવિએટ ફ્રોમ ટોપિક. બરાબર. પણ જે બી આપણું રેગ્યુલર વોટ એવર ઓઇલ વી આર યુઝિંગ એ ઓઇલ તમે વાપરી શકો, પણ મેક શ્યોર કે યુ ચેન્જ ટુ કોલ્ડ પ્રેસ ઓઇલ. બરાબર છે. અગેન બ્રેન્ડ ઇઝ ધેર. બરાબર. ઇફ યુ વોન્ટ ટુ બ્રધર્સ હમણાં રિસન્ટલી દે હેવ ડ્રોપ ધેર ઓઇલ પ્રાઇસીસ. 40% પ્રાઇસ રિડ્યુસ કરેલા છે. સો યુ કેન ગો ફોર ધીસ ઓલ્સો. બરાબર. અગેન another thing is ghee. બરાબર. Now ghee has a property of anti-inflammation if it is authentic. બરાબર છે. તો ઘી બનાવવાની જે ટેકનિક છે એ પ્લસ એનું જે રો મટીરિયલ છે એ એવરીથિંગ મેટર્સ ઇન મેકિંગ ઘી. એટલે ઇટ ઇઝ બેટર કે ભાઈ ઇફ વી યુઝ અ વેરી ગુડ ક્વોલિટી ઓફ ઘી તો બોડીની અંદર ઘણો બધો પ્રોબ્લેમ્સ ઓછા થઈ જાય. બરાબર. સો ધીઝ આર ધ પ્રી કુકિંગ સ્ટેજમાં જે આપણે ચેન્જીસ કરવાના છે, ધીઝ આર ધ ચેન્જીસ. બરાબર છે. નાવ કુકિંગ સ્ટેજમાં. બરાબર છે. ઓબ્વિયસલી આપણે કુકિંગ ટેકનિક્સ ઉપર ઘણી બધી વાત કરી. બરાબર. સ્ટેક કુકિંગ કરવાનું છે, ઝીરો ઓઇલ કુકિંગ કરવાનું છે, સ્ટીમ કરવાનું છે. બરાબર. સો દેટ ઇઝ કેટર્ડ બાય ધીસ ક્વીન કુકવેર. બરાબર છે. આની અંદર બધું જ પોસિબલ છે. જેટલી વસ્તુ મેં કીધી એ બધી જ વસ્તુ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આની અંદર જે ટેકનોલોજી છે. બરાબર. માર્કેટમાં ઘણી બધા સર્જિકલ સ્ટીલ મળે છે. એવું નથી કે ભાઈ ધીસ ઇઝ ધ ઓનલી કંપની અથવા ધીસ ઇઝ ધ ઓનલી બ્રાન્ડ વિચ ઇઝ ગિવિંગ 304 સ્ટીલ. બરાબર.
પણ 304 સ્ટીલમાં બી મલ્ટી લેયર કરીને જે ટેકનોલોજી થી બનાવવાનું છે, ધેટ ઇઝ ધ ટેકનોલોજી વિચ વી વોન્ટ, કે ભાઈ આપણા યુટેન્સિલ્સ ની અંદર આ ટેકનોલોજી હોવી જોઈએ. સો these are two USP technologies of this Queen cookware. First is Vitalock technology અને second is OptiTem. બરાબર. Vitalock technology નો મતલબ કેવો છે કે ભાઈ આની અંદર જે સ્ટીમ જનરેટ થાય છે ને એ બીકોઝ ઓફ અવર સેટઅપ, આપણે જે સેટઅપ ચેન્જ કરીએ છીએ, પાણી ઓછું નાખીએ છીએ, સ્ટેક કરીએ છીએ, એ સેટઅપના કારણે સ્ટીમ ઓછી જનરેટ થાય છે. બરાબર. સેકન્ડ ઇઝ કે આનું જે સ્ટોકપોટ આવે છે એ સ્ટોકપોટ ની ઉપર તમે ઢાંકણું મૂકો અને અંદર તમારે સ્ટીમ જનરેટ થાય ને તો ઇટ વિલ સ્ટાર્ટ ટુ ફ્લટર, એટલે થોડીક થોડીક છે ને સ્ટીમ ના બર્સ્ટ એ બહાર કાઢી દેશે. એનાથી શું થાય કે તમારું ફૂડ ઓવરકુક ના થાય. બરાબર છે. અને જેટલા બી ન્યુટ્રિયન્ટ છે એ બધા પ્રિઝર્વ રહે ખાવાની અંદર, અધરવાઇઝ વી આર ઇટિંગ એમ્પ્ટી કેલરીઝ. બરાબર. અને સેકન્ડ ટેકનોલોજી ઓપ્ટિટેમ. ઓપ્ટિટેમમાં કેવું છે કે ભાઈ આખું જે યુટેન્સિલ્સ છે એ યુનિફોર્મ હીટ થાય છે, એ એની પ્રોપર્ટી છે કે ભાઈ આખું વેસલ યુનિફોર્મ હીટ થાય છે. યુનિફોર્મ હીટિંગના કારણે દેર આર 2-3 એડવાન્ટેજીસ. ફર્સ્ટ ઇઝ ઓવર હીટિંગ નહીં થાય, સેકન્ડ ઇઝ ઝીરો ઓઇલ કુકિંગ આમાં પોસિબલ છે. બરાબર છે. અને ધીસ યુટેન્સિલ્સ કમ્સ વિથ 30 years ઓફ વોરંટી. બરાબર છે. એટલે 30 વર્ષ સુધી તો આપણો કાર્યકાળ પૂરો થઈ જશે. બરાબર છે. એટલે these are distinct features of this utensils. ઝીરો ઓઇલ કુકિંગ પોસિબલ છે. બરાબર. વાઇટાલોક ટેકનોલોજી છે અને મીડિયમ ટુ લો ફ્લેમ કુકિંગ થાય છે આમાં. વોટ વી રેકમેન્ડ ઇઝ આ બે વસ્તુ છે. બરાબર. ધીસ ઇઝ ઓન લેફ્ટ હેન્ડ સાઈડ ધીસ ઇઝ 5-piece સેટ. બરાબર. એમાં એક સ્ટોક પોટ આવે, બે પેન આવે અને બે ઢાંકણા આવે. આમાં 3 બતાવે છે પણ એકચ્યુઅલી ઢાંકણા 2 જ આવે છે. બરાબર છે. અને ધીસ ઇઝ અનધર થિંગ, આને વોક કહેવાય. બરાબર છે. અને વોક ની અંદર આ તાસડા જેવું આવે, વચ્ચે જાળી આવે છે અને ઉપર બી સારું એવું આપણને સ્પેસ મળે છે. તો આની અંદર તમારે વોક ની અંદર વી કેન ડુ સ્ટેક કુકિંગ અને સ્ટીમિંગ ઇઝીલી. બરાબર. એક સાથે બલ્કમાં થોડી વાર એક સાથે બલ્કમાં જયારે તમારે બહુ બધી વસ્તુ એક સાથે અંદર બનાવવી હોય, સપોઝ સવાર બપોર સાંજનું ભેગું બનાવવું હોય તો યુ કેન ઇઝીલી ડુ ઇન ધીસ વોક. બરાબર. આમાં બી થઈ શકે એવું નથી. અને ધીસ બોથ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. બરાબર. આમાં સ્ટેકિંગ કરવાનું હોય છે અને આમાં ઇટ ઇઝ પ્રેક્ટિકલી ઇઝી ટુ ડુ ઝીરો ઓઇલ કુકિંગ. બરાબર. કેમ કે આ નાના છે. હવે આપણે ઘરમાં 3 જણા 4 જણા હોઈએ તો આવડા મોટા વોકમાં કેવી રીતના વઘાર કરવાનું, તમારે બનાવવાનું જ ખાવાનું આટલું હોય તો. બરાબર. એટલે એમાં તમારા પેન અને સ્ટોકપોટ કમ્સ ઇન હેન્ડી. આ સ્ટોકપોટ છે that can easily replace your pressure cooker. wok can easily replace your pressure cooker. બરાબર. એકદમ ઇઝીલી. અમે લોકો છેલ્લા 2 વર્ષથી વાપરીએ છીએ, કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ કુકિંગ. હવે